ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોટાદ જિલ્લાના પાળિયાદ ગામની 1866માં સ્થાપિત ઐતિહાસિક કેન્દ્રવર્તી શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું અને બાળકોને વધુ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। પાળિયાદની કેન્દ્રવર્તી શાળા માત્ર એક શૈક્ષણિક સંસ્થા જ નહીં પરંતુ ગૌરવશાળી વારસાનું પ્રતીક છે। વર્ષ 1866માં સ્થાપિત આ શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સહિત અનેક મહાનુભાવોએ અભ્યાસ કર્યો છે। ઐતિહાસિક મહત્વ ધરાવતી આ શાળામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો। સાથે જ શાળા પરિસરનું નિરીક્ષણ કરીને વિદ્યાર્થીઓને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી સૂચનો પણ આપ્યા હતા। આ પ્રસંગે ગ્રામ સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના નવા બિલ્ડિંગ માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। ઉપરાંત પાળિયાદ ગામમાં અટલમાળીના નિર્માણ માટે રાજ્ય સરકાર અને MLA ગ્રાન્ટમાંથી 60 લાખ રૂપિયાની ફાળવણી તેમજ વિવિધ વિસ્તારોમાં માર્ગ નિર્માણ માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરવામાં આવી હતી। શિક્ષણ સાથે ગામના સર્વાંગી વિકાસના સંકલ્પો વચ્ચે યોજાયેલ આ કાર્યક્રમ લોકભાગીદારી અને વિકાસનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો। આજે પાળિયાદ મુકામ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી ઉત્સવમાં ઉપસ્થિત રહેવાનું છું। મારી સાથે બોટાદના ટીડીઓ સાહેબ ગઢવી સાહેબ છે, મારી સાથે ગામના સરપંચ વિજયભાઈ, દેવકુભાઈ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી મંજુબેન, કોઈ સમાજના આગેવાન અને ગામજનો શિક્ષકો દ્વારા આજે નાના બાળકોને અમે શાળા પ્રવેશ ઉત્સવ આજે કરાવ્યો છે પાળિયાદ મુકામ ખાતે। પણ આ જે શાળા છે એ ખૂબ જ ઐતિહાસિક દરજ્જો ધરાવે છે। આની જે સ્થાપના છે એ 1866ની સાલમાં આ શાળાની સ્થાપના થઈ છે। તમે આના વિદ્યાર્થીઓ જુઓ તો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીએ પણ 1906માં ધોરણ 6માં અભ્યાસ કરેલો છે આ શાળાની અંદર। સાથોસાથ પરમ પૂજ્ય ઉનડ બાપુએ પણ આ શાળાની અંદર રહીને અભ્યાસ કરેલો છે। સાથોસાથ અમરા બાપુએ પણ આ શાળામાં રહીને પ્રાથમિક શાળાનો અભ્યાસ કરેલો છે। ત્યાર પછી જે બોટાદની સરકારી હાઈસ્કૂલ છે ત્યાં અમને ધોરણ 9 ને 10માં અભ્યાસ કરેલો અમરા બાપુએ। અને જેનું નામ ખૂબ જ જાણીતું હતું એવા મોહમ્મદ માકડજીએ પણ આ પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે। ભૂપતભાઈ વડોદરિયાએ પણ આમાં શાળાની અંદર અભ્યાસ કર્યો। એટલે ખૂબ મહાનુભાવો, મોટા જેટલા પણ મહાનુભાવો છે એ આ પાળિયાદ પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે। એટલે ઐતિહાસિક રીતના આ શાળાનું ખૂબ જ મહત્ત્વ છે અને આવનાર સમયની અંદર રાજ્ય સરકારમાં પણ હું એક રજૂઆત કરવા જઈ રહ્યો છું કે આ શાળાને એક ઐતિહાસિક ધરોહરનું નામ આપી અને ઝવેરચંદ મેઘાણીનું નામ આપવામાં આવે, સાથોસાથ અમરા બાપુનું પણ નામ સાથે જોડવામાં આવે અને એક ઐતિહાસિક ધરોહર તરીકે શાળાનો ફરીથી વિકાસ કરવામાં આવે અને જે આપણી પાળિયાદની જે હાઈસ્કૂલ છે એને નવેસરથી બનાવવાની રજૂઆત પણ માનનીય મુખ્યમંત્રી દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે સરકાર તરફથી। હાલ અત્યારે એનું ખૂબ જ પોઝિટિવ વલણ પણ છે। આગળની સમયની અંદર આપણે માધ્યમિક જે શાળા જે છે ધોરણ 11 અને 12 એ અત્યારે આપણે ચાલુ છે, માન્યતા આપવામાં છે। નવું બિલ્ડિંગ નજીકના સમયમાં આપણે બનાવવા જઈ રહ્યા છીએ।